હેલો ફ્રેન્ડ્સ, તો આ મઠડીનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કારણ કે આ મઠડી એકદમ બિસ્કિટ જેવી ક્રિસ્પી અને જાળીદાર બની છે. તેમાં સિક્રેટ મસાલા છે, તો પૂરો વિડીયો જોજો, જેથી કરીને તમે પણ દિવાળીના ફરસાણ તરીકે આ બનાવી શકો. ને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો. તો સૌપ્રથમ આપણે એક વાસણ લેવાનું છે, જેમાં આપણે 250 ગ્રામ મેદાનો લોટ લીધો છે. તેને આપણે બરોબર રીતે ચાળી લેશું. આ મઠડી ફ્રેન્ડ્સ એવી સરસ થાય છે ચાય સાથે, કે આપણે સાંજે ભૂખ લાગી હોય તેમાં પણ આપણે ખાઈ શકીએ છીએ. બહુ પરફેક્ટ મઠડી છે, તો તમે જરૂર બનાવજો. તેના મસાલા સિક્રેટ બનાવવા માટે આપણે સૌપ્રથમ એક પેન લેશું, તેને નોર્મલ ગરમ કરશું. તેમાં આખા ધાણા છે, તેને ધીમા તાપે આપણે શેકવા માંડીશું. શેકાઈ જાય એકદમ ધીમા તાપે શેકવાના છે, જેથી કરીને તેમાં સ્વાદ હોય એ જળવાઈ રહે. તેને એક ખાંડણીમાં લઈ લેશું અને આપણે 1 ચમચી જેટલો અજમો લીધો છે, તેને પણ ધીમા તાપે આપણે શેકવાનું છે. તે પણ શેકાઈ જાય એટલે તેને પણ આપણે ખાંડણીમાં લઈ લેશું. હવે ધીમા તાપે આપણે તલ શેકવાના છે. 1 ચમચી જેટલા લીધા છે, તેને પણ આપણે થોડા બ્રાઉન થાય તેટલી વાર જ આપણે શેકી લેશું. તેને આપણે ખાંડવાના નથી, એટલે તેને આપણે ડાયરેક્ટ આપણે લોટમાં જ ઉમેરવાના છે. તલ આપણે આખા જ રાખવાના છે. અને કસૂરી મેથી લીધી છે, તેને પણ એક મોટો ચમચો લીધો છે. તેને પણ આપણે ધીમા તાપે શેકશું, જેથી કરીને તેનો આપણે ભૂકો કરી શકીએ. જોઈ શકો છો, ધીમા તાપે આપણી મેથી બરોબર રીતે શેકાઈ ગઈ છે. હવે તેને હાથથી મસળીને ચેક કરી લેશું કે તેનો ભૂકો થઈ શકે છે. જોઈ શકો છો, તે બરોબર રીતે શેકાઈ ગઈ છે. તેને એક ડીશમાં કાઢી લેશું. હવે આ મેથીનો આપણે હાથથી મસળીને તેનો ભૂકો કરી દઈશું, જેથી કરીને તેમાં મોટા મોટા પીસ નળીએ અને બરોબર રીતે એકદમ ચૂરો થઈ જાય. તેને પણ આપણે એ લોટમાં ઉમેરી દેવાનો છે. ને ડઠ્ઠલ જેવા હોય તેને કાઢી નાખવાના, જેથી કરીને આપણે કટિંગમાં તે નળે નહીં. હવે જે આપણે અજમો અને ધાણા આપણે શેકેલા છે, તેને આપણે અચકચરા વાટી લેવાના છે. તેને આપણે વાટી લેશું. જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે અચકચરા જ વાટેલા છે, જેથી કરીને દાણેદાર રહે ને થોડાક ખાવામાં તેનો ટેસ્ટ વચ્ચે વચ્ચે આવતો રહે. તે પણ આપણે લોટમાં ઉમેરી દેશું અને સ્વાદ અનુસાર આપણે નમક લઈ લેશું. નાની અડધેથી 5 ચમચી જેટલું આપણે બેકિંગ સોડા લેવાના છે. ફ્રેન્ડ્સ, બેકિંગ સોડા લેવાના છે, મીઠા સોડા નહીં. 1 ચમચી જેટલું આપણે મરચું પાવડર ઉમેરીશું, ને જો વધારે તીખું જોતું હોય તો વધારે પણ આપણે ઉમેરી શકીએ. અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં ડાલડા ઘી ઉમેરવાનું છે. ડાલડા ઘીને થોડુંક ગરમ કરી નાખ્યું છે અને તે 1 મોટો ચમચો છે તે ઉમેર્યું છે. અને ગરમ પાણીથી લોટ બાંધવાનો છે. ગરમ પાણી થોડું થોડું ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું. ને પાણી આપણે થોડું થોડું જ ઉમેરવાનું, જરૂર હોય એટલું જ. જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ લોટ આપણો એકદમ ક્રિસ્પી થાય એવો લોટ બંધાવવાનો છે. લોટ બહુ કઠણ પણ નથી રાખવાનો ને બહુ ઢીલો પણ નથી રાખવાનો. મીડિયમ પ્રમાણે આપણે લોટ રાખવાનો છે. જોઈ શકો છો, આ રીતે લોટ આપણો બંધાવવો જોઈએ. હવે આપણે તેમાંથી આપણે
એક લુઓ લઈને આપણે તેની રોટલી વણવાની છે. તો ફ્રેન્ડ્સ, આ મઠડી તમે જો દિવાળીના કે બનાવશો તો તમારા મહેમાન જો આવે તે જો આ ચાખશે અને તમને એકવાર જરૂર પૂછશે કે આ મઠડી કઈ રીતે બનાવી છે. તો આ મઠડી તમે જરૂરથી બનાવજો ને પરફેક્ટ માપ સાથે છે. આપણી રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો એટલી આપણે જાડી હોવી જોઈએ, બહુ પતલી પણ નહીં ને બહુ જાડી પણ નહીં, મીડિયમ સાઇઝની આપણે રોટલી વણવાની છે. હવે તેના આપણે કટિંગ કરી દેવાના છે, લાંબા ચોરસ કટિંગ કરવાના છે. અને તમને જો શક્કરપારાના આકારમાં કરવા હોય તે પણ આપણે કરી શકીએ છીએ. કોઈ બીજો આકાર દેવો હોય તો પણ દઈ શકીએ છીએ, જેમ કે ટ્રાયેંગલ છે. આમાં મોટા લંબચોરસ આપણે આકાર દીધેલા છે. કટિંગ કરવામાં સાઈડનો ભાગ થોડો થોડો કાઢી લેશું, જેથી કરીને આ પીસ સરખે સરખા માપના રહે. જો તમને મઠડી સિમ્પલ બનાવવી હોય તો આમાં જે મસાલા નાખેલા છે તે સ્કીપ કરી નાખવાના. બસ મીઠું, સોડા, જે બેકિંગ સોડા નાખેલા છે અને ઘી અને ગરમ પાણીથી લોટ બાંધી શકો છો. બીજું એમાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. આપણી મઠડી કટ કરીને રેડી થઈ ગઈ છે. હવે બીજી પણ આપણે એક લુઓ લઈ લેશું, તેને પણ તે જ રીતે આપણે વણી લેશું અને તેના પણ આપણે કટિંગ કરી લેશું. અને તમે મારા ચેનલમાં જો પહેલી વાર હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો. અલગ અલગ મઠડીના અને ફરસાણના વિડીયો મારા ચેનલ ઉપર જોવા મળશે, એ પણ માપ સાથે. તો તમે જરૂરથી જોજો અને મારા ચેનલને લાઈક અને શેર જરૂર કરજો. હવે આપણા આ મઠડી પણ કટ થઈને રેડી થઈ ગઈ છે. તેને પણ આપણે ડીશમાં લઈ લેશું. જોઈ શકો છો કટિંગ કરીને આપણે એટલી મઠડી થઈ છે. એટલી આપણે પહેલાં એક તળી લેશું અને બીજી મઠડી આપણે બનાવતા જશું. હવે ગરમ તેલ મીડિયમ રાખવાનું છે. જોઈ શકો છો બહુ ઉકળતું તેલ નથી, આટલું મીડિયમ હોવું જોઈએ. નોર્મલ તેલ રાખવાથી ધીમા તાપે આપણી મઠડી બરોબર રીતે ક્રિસ્પી થશે. આપણી આ મઠડી તળાઈને રેડી થાય ત્યાં સુધી આપણે બીજી પણ મઠડી તૈયાર કરી લઈએ. વણીને તૈયાર રાખીએ જેથી કરીને આપણો ટાઈમ પણ બચે. આ મઠડીનો સ્વાદ બહુ સરસ થાય છે ફ્રેન્ડ્સ. આની તમે પૂરી પણ નાની નાની બનાવી શકો છો. નાની નાની પૂરી જો બનાવશો તે પણ ચાય સાથે ખાવામાં બહુ સરસ મજા આવશે. તે પણ હું તમને વિડીયો એક લઈ આવીશ. જોઈ શકો છો બીજી પણ મઠડી આપણે તૈયાર થઈને રેડી થઈ ગઈ છે. તેને પણ આપણે એક ડીશમાં કાઢી લેશું. આપણી મઠડી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો. આ જાળીદાર મઠડી તમે જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ થાય છે, ક્રિસ્પી અને એકદમ બિસ્કિટ જેવી થાય છે. ને ચાય સાથે તો એ બહુ જ સરસ લાગે છે.